સોનગઢમાં 1107 ફૂટ લાંબા તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ નગરમાં 1107 ફૂટ લાંબા વિશાળ તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યાત્રાનો પ્રારંભ સાર્વજનિક સ્કૂલના ગ્રાઉન્ડ ખાતેથી થયો હતો. ત્યારબાદ તિરંગા યાત્રા સોનગઢ નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દેવજીપુરા વોટરવર્ક ખાતે આવેલા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. આ દરમિયાન સમગ્ર નગર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. તિરંગાની આન બાન અને શાન સાથે લોકોમાં રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સૂરજભાઈ વસાવા, મહામંત્રી નિખિલભાઈ શેઠ, સોનગઢ નગર સંગઠન પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, મહામંત્રી વિમલ દેસાઈ, ડોક્ટર રૂપસિંગ રાજપૂત સહિત નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટે, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત સાથે કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારી, ભાજપના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સોનગઢ નગરના નાગરિકોએ પણ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. 1107 ફૂટ લાંબા તિરંગા સાથે યોજાયેલી આ ભવ્ય યાત્રાએ સોનગઢ નગરમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી. બ્યુરો રિપોર્ટ મનીષ જ્ઞાનચંદાની, તાપી લોક સમાચાર. નગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં સોનગઢ નગરના રાષ્ટ્રપ્રેમી ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા. સાથે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં આ યાત્રામાં જોડાયા. નિવૃત્ત સૈનિકો પણ આ યાત્રામાં જોડાયા છે. આ યાત્રાની વિશેષતા કહેવાય કે 1107 ફૂટ લાંબા તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર સોનગઢ નગર વંદે માતરમના નાદ સાથે આજે ગુંજી ઉઠ્યું છે. 15મી ઓગસ્ટ પૂર્વે જિલ્લાના તમામ નાગરિકોને આજે હું કહેવા માગું છું, ઘરે ઘરે તિરંગો લગાવીએ. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે, હર ઘર તિરંગો, મેં પણ મારા ઘરે તિરંગો લહેરાવ્યો છે. હું જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનો, નવયુવાનોને વિનંતી કરું છું, અપીલ કરું છું કે 15મી ઓગસ્ટ પહેલાં આપણે પોતાના ઘરે, આપણા ઘરે જે નાના બાળકો છે એમના હાથે આપણા ઘરે તિરંગો લહેરાવીએ અને 15મી તારીખે સાંજે 6 વાગે આ તિરંગાને માન સન્માનપૂર્વક પણ ઉતારવાની જવાબદારી આપણી જ છે. ત્યારે 15મી ઓગસ્ટ પૂર્વે જિલ્લાના તમામ નાગરિકોને આ સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.